હવે છેલ્લા બે લેક્ચરથી આપણે જોઈએ છીએ કે ન્યૂટન્સ લો ઓફ મોશન એન્ડ ફ્રિક્શન વિશે આપણે ચર્ચા કરી છે. ચેપ્ટર થોડુંક કોમ્પ્લિકેટેડ છે અને થોડુંક લેન્ધી છે, તો હજી થોડા ઘણા લેક્ચર્સ આ ચેપ્ટર આપણે કન્ટિન્યુ કરશું. આજે આપણે એના થર્ડ પાર્ટ વિશે જોઈએ. લાસ્ટ લેક્ચરમાં મેં તમને થોડા એક્ઝામ્પલ્સ કરાવ્યા હતા કે જે એના પહેલાના લેક્ચરને રિલેટેડ હતા. આજે થોડોક નવો કન્ટેન્ટ અને આને રિલેટેડ જે કાંઈ પ્રોબ્લેમ્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. સો ટુડેઝ ટોપિક ઇઝ અબાઉટ ધી રોકેટ પ્રપલ્શન. રોકેટના જે કિસ્સા આવે છે સ્પેશિયલ, તેની માટેનો ટોપિક છે. ધ્યાન દેજો, આમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાય છે. આની અંદર મુખ્ય બે પરિસ્થિતિ છે. કેસ 1, હવે ધ્યાન દેજો, રોકેટના કેસમાં થાય છે કેવું, જ્યારે રોકેટ ઉપર તરફ જાય છે, તમે જોતા હશો કે તેમાં જે ફ્યુલ યુઝ થાય છે, એટલે કે જે બળતણ વપરાય છે, તેમાં સતત ઘટાડો થાય છે. તો એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે એક તો રોકેટનું જે mg જે છે એ તો ડાઉનવર્ડ જ રહેવાનું છે. ઓકે, રોકેટ એક્સલરેટેડ ઇન અપવર્ડ ડિરેક્શન, એટલે એનો પ્રવેગ જે છે એ કંઈક આ રીતે છે. બીજી વસ્તુ કે આમાં બીજું કયું બળ લાગે છે, તો તમે એમ કહી શકો, તેને તમે કંઈક આ રીતે દર્શાવી શકશો, v relative into dm by dt. આ જે છે એક પ્રકારનું બળ દર્શાવે છે. તમે જોયું હશે કે વેગમાનમાં થતો ફેરફાર, લગભગ આપણે એવું વિચારીએ છીએ કે m into dv by dt એટલે વેગમાનમાં થતો ફેરફાર, બટ અહીંયા થોડું અલગ છે. v relative into dm by dt, અહીંયા જે dm by dt છે એ બળતણમાં થતો ઘટાડો છે સમયની સાપેક્ષે. તમે એમ કહી શકો કે રેટ ઓફ ચેન્જ ઓફ માસ. જ્યારે અપવર્ડ ડિરેક્શનમાં રોકેટ જતું હોય ત્યારે એના બળતણમાં, એના ફ્યુલમાં સતત ઘટાડો થાય છે. તો તમે એક તો આ બળ લખી શકો. તો acceleration is also in upward direction but mg is in downward direction, પ્રવેગ ઉપરની દિશામાં છે. તો આની માટે તમે પરિણામી શું લખી શકો, તો સિગ્મા f is equal to ma. હવે સિગ્મા f એટલે તમે કઈ રીતે ડિસાઈડ કરશો, જાય છે ઉપર તરફ, તેથી આ પહેલા લખવાનું રહેશે આ બળ, તો v relative into dm by dt, અને નીચે તરફ લાગે છે mg, so minus mg. Case 1, if rocket is going in upward direction, ઉપરની દિશામાં જતું હોય છે ત્યારે. હવે આના સિવાય બીજો કયો કેસ આવે, તો કેસ નંબર 2. બીજા કેસમાં શું થવાનું છે ધ્યાન દેજો કે if velocity is constant, જો વેગ અચળ હોય, v is equal to constant, then acceleration becomes 0, પ્રવેગ કેવો થઈ જશે તેનો, શૂન્ય. તો આ કિસ્સાની અંદર તમે એમ કહી શકો કે v relative into dm by dt minus mg is equal to, હવે a તો 0 થઈ ગયું છે, so 0, so finally v relative into dm by dt is equal to m into g. તો આ કેસની અંદર આ પરિણામનો તમારે ઉપયોગ કરવાનો છે કે જ્યારે અચળ વેગી ગતિ થતી હોય ત્યારે. રિઝલ્ટ નંબર 1, રિઝલ્ટ નંબર 2. તો આ બંને પરિસ્થિતિ તમારે યાદ રાખવાની છે મિત્રો. આ કેસની અંદર v relative શું છે, તો યાદ રાખો v relative is relative velocity, સાપેક્ષ વેગ દર્શાવે છે. so we can say that relative velocity of ejected mass with respect to rocket. રોકેટની સાપેક્ષે જે બળતણ વપરાય છે તેનો સાપેક્ષ વેગ દર્શાવે છે. તો આ તો થયો રોકેટ પ્રપલ્શનનો કેસ. એનો મતલબ કે રોકેટના જ્યારે કિસ્સા આવે તો આ બે કિસ્સાને ખાસ તમારે યાદ રાખવાના. પહેલો કિસ્સો આ, અને જ્યારે પ્રવેગ શૂન્ય હોય, અચળ વેગી ગતિ થતી હોય ત્યારે આ જ રીતનો ઉપયોગ કરવાનો છે. ઓકે, હવે નવો કોન્સેપ્ટ લઈએ આપણે, is about the normal.
હવે જે છે નોર્મલ ફોર્સ, તમે એમ કહી શકો કે લંબ બળ. તો યાદ રાખો કે જ્યારે કોઈ સરફેસ, કોઈ સપાટીના કોન્ટેક્ટમાં કોઈ બોડી એટલે કે કોઈ પદાર્થ આવે તો એટ ધેટ ટાઈમ આ જે સરફેસ જે છે એ આ જે પદાર્થ જે છે બોડી એના ઉપર એક ફોર્સ ક્રિએટ કરે એન્ડ ઇઝ ઇન ધી perpendicular direction to the surface. જે પદાર્થની સપાટી છે એને લંબ દિશામાં બળ લાગે છે તો એને તમે કહી શકો લંબ બળ. બે પ્રકારના લંબ બળ હોય છે. એક તો હોય છે અપવર્ડ ડિરેક્ટ, એક તો આપણને ખબર છે કે ડાઉનવર્ડમાં ફિક્સ હોય છે mg. જો આ ક્રિયાબળ હોય તો તમે એમ કહી શકો કે સંતુલિત સ્થિતિમાં વિરુદ્ધ દિશામાં કંઈક બળ લાગતું હશે n. In the equilibrium condition, if there is action, then it is the reaction. કે જો આ ક્રિયાબળ હોય તો આ પ્રતિક્રિયાબળ હોય તો જ આ જે બોક્સ છે આ પદાર્થ જે છે એ સપાટી ઉપર સ્થિર રહે. So equilibrium condition, for the equilibrium condition necessary condition is n is equal to mg. તો તમે એમ કહી શકો કે જ્યારે બ્લોક સ્થિર હોય એટલે in the equilibrium condition સંતુલિત સ્થિતિની અંદર n plus mg is equal to 0. So n is equal to minus mg. બટ આપણે મૂલ્યની ચર્ચા કરીએ તો ફક્ત n is equal to mg. તો આ તમારે યાદ રાખવાનું છે મિત્રો કે લંબ બળની ચર્ચા થતી હોય તો અપવર્ડ ડિરેક્શન અથવા તો તમે એમ કહી શકો કે જ્યારે પદાર્થની જે સપાટી છે ને લંબ દિશામાં હંમેશા લંબ બળ n લાગે છે તો આ પરિસ્થિતિમાં n બરાબર mg. આને તમે એમ કહી શકો કે એક્ચ્યુઅલ માસ એટલે કે હકીકતમાં જે એક્ચ્યુઅલ વેઇટ એટલે હકીકતમાં જે કાંઈ વજન છે તે આ છે. ઓકે, હવે આની અંદર કેટલીક પરિસ્થિતિ આવશે. ઇન ધી કેસ ઓફ લિફ્ટ. હવે લિફ્ટના જુદા જુદા કેસની જો આપણે ચર્ચા કરીએ, કેસ 1. ઓકે, હવે સપોઝ કે આ લિફ્ટ જે છે એની અંદર એક માણસ છે. હવે ધ્યાન દેજો કે એનો એક તો વેઇટ જે છે ડાઉનવર્ડ mg એ તો અસર કરે જ છે. બીજી વસ્તુ યાદ રાખો કે અપવર્ડ ડિરેક્શન ની અંદર n આ કેસ શેની માટે છે તો એક વેલોસિટી ઇઝ કોન્સ્ટન્ટ. જો વેગ જે છે એ અચળ હોય ત્યારની વાત છે. એનો મતલબ કે વેગ અચળ હોય તો પ્રવેગ 0 થશે. સો a is equal to so if velocity is constant so we can say that acceleration એટલે કે પ્રવેગ 0 થશે. અને જો પ્રવેગ 0 થતો હોય તો યાદ રાખો કે n is equal to mg. એનો મતલબ કે અસરકારક વજન અથવા તો તમે એમ કહી શકો W apparent is equal to W actual. એનો મતલબ શું થાય છે કે જે અસરકારક વજન છે એ હકીકતમાં જે વજન છે એના જેટલું જ છે, કોઈ જ ફેરફાર થતો નથી. ઓકે, હવે જો આપણે બીજી પરિસ્થિતિ જોઈ કેસ 2. કેસ 2 હવે ધ્યાન દેજો કે ફરીથી mg is acting in the downward direction. નીચેની દિશામાં તો mg જ લાગે છે. in the upward direction normal force ઉપર લંબ બળ લાગે છે. હવે લિફ્ટ જે છે તો યાદ રાખો કે આ કેસમાં અપવર્ડ જાય છે ઉપરની દિશામાં અને એક્સલરેટેડ એનો મતલબ કે પ્રવેગી ગતિ કરે છે એટલે ઉપરની દિશામાં અને પ્લસ a. તો આ કેસની અંદર તમે શું લખી શકો ઉપર જાય છે એટલે n પહેલા લખવું પડશે, નીચે mg લાગે છે. સો નેટ ફોર્સ ઇઝ n minus mg is equal to ma. So n is equal to minus mg is going in right
right direction RHS. So M common G plus A. તો ધ્યાન દો કે આ કેસની અંદર જે હકીકતમાં mg મળવું જોઈએ એના કરતા વધારે મળે છે, મોર ધેન mg. તો આ કેસમાં તમે એમ કહી શકો કે અસરકારક વજન V apparent is greater than W actual. So W apparent is equal greater than W actual. તો તમે એમ કહી શકો કે આ કેસની અંદર અસરકારક વજન હકીકતના વજન કરતા વધારે મળે છે. ઓકે, નાઉ કેસ 3. હવે યાદ રાખો કે આમાં પણ અપવર્ડ ડિરેક્શનમાં જ જાય છે, લિફ્ટ ઉપરની દિશામાં જ જશે, બટ રિટાર્ડિંગ એટલે કે પ્રતિપ્રવેગી ગતિ કરે છે. જો પ્રતિપ્રવેગી ગતિ કરતા હોય તો આપણે આ રીતે કંઈક વિચારી શકીએ કે આ એક માણસ જે છે, હવે નીચે mg લાગે છે, પર n લાગે છે, બટ પ્રતિપ્રવેગી ગતિ રિટાર્ડિંગ ફોર્સ એટલે કે આ રીતે તમે કહી શકો કે માઈનસ એ પ્રતિપ્રવેગી છે, તેથી તમારે એ લખવાની જરૂર નથી, તમે માઈનસ એ પણ લખી શકો છો. તેથી તમે એમ કહી શકો કે આ કેસની અંદર અપવર્ડ ડિરેક્શનમાં n, ડાઉનવર્ડ ડિરેક્શનમાં -mg ઇઝ ઇક્વલ ટુ -a. તેથી n બરાબર -mg આ સાઈડ જશે એટલે પ્લસ m કોમન g minus a. તો તમે જુઓ કે હકીકતમાં mg મળવું જોઈએ એની જગ્યાએ mg minus ma મળે છે, તો એનો મતલબ કે વજનમાં ઘટાડો થાય છે. તો તમે એમ કહી શકો કે અસરકારક વજન જે છે એ હકીકતમાં વાસ્તવિક વજન W actual કરતા પણ ઓછું છે. ઓકે ઓકે, કેસ 4. હવે આપણે ડિસ્કશન કરીએ આપણે અપવર્ડ ડિરેક્શનમાં ઉપરની દિશા તરફ. હવે ફોર ધી ડાઉનવર્ડ ડિરેક્શન, હવે ડાઉનવર્ડ ડિરેક્શનમાં મેં કીધું એમ પહેલો કેસ એક્સલરેટિંગ મોશન એટલે પ્રવેગી ગતિ. ડાઉનવર્ડ mg, ઉપર લાગશે n, આ કેસની અંદર a આવશે નીચે તરફ એટલે નીચે તરફ પ્રવેગી ગતિ કરે છે. તો આ કેસમાં તમે લખી શકો n mg is equal to, સોરી હવે ધ્યાન દેજો, આમાં તમારે શું કરવાનું છે કે લિફ્ટ નીચે જાય છે તો તમારે mg પહેલા લખવું પડશે ને n લખવું પડશે. So this case mg minus n is equal to ma. કારણ કે લિફ્ટ નીચે જાય છે તો mg પહેલા લખવું પડશે. So mg minus n is equal to ma. So n is equal to mg minus a. ma આ સાઈડ આવશે એટલે માઈનસ થઈ જશે. તો જો તમે આ કેસની અંદર શું થયું કે W apparent એટલે અસરકારક વજન જે છે એ હકીકતમાં આપણને જે વાસ્તવિક વજન જે છે એના કરતા ઓછું મળે છે. સો આ કેસની અંદર આ રીતે તમારે યાદ રાખવાનું છે કે લિફ્ટ જ્યારે નીચે જતી હોય અને પ્રવેગી ગતિ હોય ત્યારે. નાઉ કેસ 5. આ કેસમાં પણ ડાઉનવર્ડ જાય છે. બટ આ કેસની અંદર યાદ રાખો કે રિટાર્ડિંગ મોશન પ્રતિપ્રવેગી ગતિ. નીચે mg, ઉપર લાગશે n, નીચે રિટાર્ડિંગ મોશન પ્રતિપ્રવેગી ગતિ એટલે તમારે -a લખવું પડશે. તો આ કેસની અંદર પરિણામી નીચે જાય છે તેથી mg n is equal to -ma. So n is equal to m common g plus a. તો હકીકતમાં આ કેસમાં તમને mg કરતા વધારે મળ્યું, mg plus ma. So in this case W apparent is greater than W actual. એટલે કે જે અસરકારક વજન જે છે એ વાસ્તવિક વજન કરતા વધારે મળે છે. ઓકે, નાઉ સ્પેશિયલ 2 કેસ. આના સિવાય પણ બીજા બે સ્પેશિયલ કેસ આવે છે. હવે સ્પેશિયલ 2 કેસમાં શું છે? કેસ 1
આને તમે એમ કહી શકો વેઇટલેસ કન્ડિશન. હવે આમાં થાય છે કેવું, ધ્યાન દેજો કે એક લિફ્ટ ઇઝ ફ્રીલી ફોલિંગ, કે કોઈ જાતનું કનેક્શન છે નહીં, કોઈ જાતનું મિકેનિઝમ નથી, તે લિફ્ટ જે છે મુક્ત પતન કરે છે. એટલે લિફ્ટ ઇઝ ફ્રીલી ફોલિંગ, મુક્ત રીતે નીચે તરફ પતન કરે છે. તો શું થશે, તો એ કેસની અંદર તમે એમ કહી શકો કે G ઇઝ ઇક્વલ ટુ A. હવે ધ્યાન દો કે જો લિફ્ટ નીચે આવતી હોય તો G માઇનસ તમે કરતા એક્સલરેટિંગ મોશનમાં એટલે કે પ્રવેગી ગતિમાં, તો G ને એ બંને સરખા છે. તો આ કેસની અંદર જો તમે અહીંયા G ની જગ્યાએ A મૂકો તો આન્સર 0 થશે. સો N ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે W apparent ઇઝ ઇક્વલ ટુ 0. કોઈ વજન જ નથી. તેથી આ પરિસ્થિતિને તમે એમ કહી શકો વેઇટલેસ કન્ડિશન. ઓકે, તો યાદ રાખો કે જ્યારે વેઇટલેસ કન્ડિશન આવે ત્યારે વજન હંમેશા કેવું થાય છે, 0. એ કયા કેસની અંદર, તો એક લિફ્ટ ઇઝ ફ્રીલી ફોલિંગ. અનધર સ્પેશિયલ કેસ, બીજો એક ખાસ કિસ્સો. હવે આ કિસ્સામાં શું યાદ રાખવાનું કે જો લિફ્ટ નીચે તરફ આવે છે, લિફ્ટ ઇઝ going downward, but ઈ કેસની અંદર જો આવું થાય કે A greater than G, કે પ્રવેગ જે છે લિફ્ટનો એ ગુરુત્વ પ્રવેગ કરતા પણ વધી જાય, તો એ કેસમાં શું થશે યાદ રાખો, તો થશે કેવું કે લિફ્ટ જે છે એની અંદર જે માણસ જે છે, હવે એ શું થશે કે લિફ્ટનો જે પ્રવેગ છે ગુરુત્વ પ્રવેગ કરતા વધારે છે, તો માણસ જે છે એ લિફ્ટમાં ઉપર તરફ જઈને જે સીલિંગ જે છે એની સાથે જઈને ભટકાશે. તો આ કેસ યાદ રાખો કે if A greater than G, man in lift is stick with the ceiling. Okay. હવે આ તો બધા કેસ થયા લિફ્ટના. આના સિવાય બર્ડના કેસમાં પણ આવું આવે છે કે જો કોઈ પક્ષી જે છે એ પિંજરાની અંદર છે, તો બર્ડ કેસ એના સ્પેશિયલ કેસ કે પિંજરામાં રહેલા પક્ષી વિશેની વાત કરીએ આપણે, તો ધ્યાન દેજો સિમ્પલ મિકેનિઝમ છે આનું પણ લિફ્ટની જેમ જ તે. ઓકે, તો આ કેસની અંદર એક વસ્તુ ફિક્સ છે કે ડાઉનવર્ડ mg લાગવાનું જ છે. તો ધ્યાન દેજો કે જ્યારે હું તમને એમ કહું કે પક્ષી જે છે એ અત્યારે પિંજરામાં સપાટી પર બેઠો છે, હવે જો ઉડવાની ટ્રાય કરે છે, તો યાદ રાખો કેસ 1, જો એ કોન્સ્ટન્ટ વેલોસિટીની સાથે ઉડે એટલે v ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, તો આ કિસ્સાની અંદર શું થશે કે w apparent ઇઝ ઇક્વલ ટુ w actual. લિફ્ટની જેવી પરિસ્થિતિ કે v કોન્સ્ટન્ટ તો પ્રવેગ 0, તો અસરકારક જે વજન છે એ વાસ્તવિક વજન જેટલું, કેસ 2. હવે આ કેસમાં તમારે શું યાદ રાખવાનું છે કે જે ઉપર તરફ જાય છે પક્ષી, તો જો ઈ પ્રવેગી ગતિ કરવા માંગતો હોય, પક્ષી જે છે ઉપરની દિશામાં પ્રવેગી ગતિ કરે એટલે અપવર્ડ એક્સલરેશન, ઉપરની દિશામાં જો પ્રવેગી ગતિ કરતું હોય તો આ કેસની અંદર થશે w is equal to mg plus a. તો આ કેસની અંદર તમે એમ કહી શકો કે w apparent greater than w actual, એટલે અસરકારક વજનમાં વધારો થશે. અને લાસ્ટ કન્ડિશન કે ડાઉનવર્ડ એક્સલરેશન હોય એટલે નીચેની દિશામાં પ્રવેગી ગતિ કરતો હોય, તો આ કેસમાં w is equal to mg minus a. so w apparent less than w actual, અસરકારક વજનમાં ઘટાડો થશે. ઓકે, તો આ બધા સિમ્પલ કેસ થયા કે જેના બેઝિક કોન્સેપ્ટ થી તમે ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરી શકો. એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ આપણે. હવે
એક લિફ્ટ માટેનો કેસ આપ્યો છે v વર્સિસ t, વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે કે શરૂઆતમાં જે છે લિફ્ટ માટે થઈને કંઈક આવો ગ્રાફ છે, પછી આ છે અને પછી લાસ્ટમાં આ ટાઈપનું છે. તો તમારે દરેક કેસની અંદર જે સમય આપ્યા છે t=1 સેકન્ડ, t=8 સેકન્ડ એન્ડ t= લાસ્ટમાં 12 સેકન્ડ, સોરી 12 સેકન્ડ આવશે. તો આ જુદી જુદી સેકન્ડે તમારે વજન ગોતવાના છે. તો હવે સિમ્પલ રીતે સમજો, ધ્યાન દેજો. લિફ્ટ જે છે અપવર્ડ ડિરેક્શનમાં જાય છે. ક્વેશ્ચન માર્ક છે કે લિફ્ટ ઇઝ ગોઈંગ ઇન અપવર્ડ ડિરેક્શન. ઓકે, તો હવે આપણી પાસે જે લિફ્ટના જે કેસ છે અપવર્ડ ડિરેક્શનના, આ જે કેસ આપ્યા છે એ કેસને આપણે ધ્યાનમાં લઈશું. હવે ધ્યાન દો, t=1 સેકન્ડ, તો 0 થી સ્ટાર્ટ કરો તો 2 સેકન્ડ સુધી વેગમાં વધારો થાય છે, એટલે પ્રવેગી ગતિ છે, એક્સેલરેટિંગ મોશન. તો જો એક્સેલરેટિંગ મોશન આવે એટલે કે પ્રવેગી ગતિ આવે તો યાદ રાખો કે mg + a, g = 10. બટ ઇન ધીસ કેસ વોટ ઇઝ ધ એક્સેલરેશન? પ્રવેગ શું થશે? તો ધ્યાન દેજો, પ્રવેગ એટલે તમે આ ઢાળ માટે એમ કહી શકો for t=1 સેકન્ડ, હું જો અહીંયા નામ આપું o થી a, તો o થી a નો જે ઢાળ છે એ ગ્રાફ માટે તમે જુઓ તો એ પોઈન્ટે વેગ જે છે એ 20 છે અને સમય 0 થી 2, એટલે તમે એમ કહી શકો કે a = ફાઇનલ વેલોસિટી એટલે 20 માઇનસ ઇનિશિયલ 0 છેદમાં સમય 2 - 0. તો આમાં તમને જે જવાબ બનશે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે ધ્યાન દો કે 0 થી લઈને 2 સેકન્ડ સુધી પ્રવેગી ગતિ હોવાથી તમે એમ કહી શકો કે ઇન ધીસ કેસ W = mg + a. સોરી, માસ જે છે કેપિટલ N છે, તો W = m as it is g, ગુરુત્વ પ્રવેગ 10 વત્તા પ્રવેગ 10. જવાબ મળશે W = 20 m. તો પહેલાનો જવાબ આવશે 20 m. ઓકે, હવે બીજો કેસ t=8 સેકન્ડ. ધ્યાન દો, t=8, તો t=2 થી સ્ટાર્ટ કરો અને 10 સુધી વેલોસિટી જે છે એ તમે એમ કહી શકો કે વેલોસિટીમાં કાંઈ ચેન્જ જ નથી આવતો, એટલે વેગ જે છે એ અચળ છે. હવે જો વેગ અચળ હોય તો પ્રવેગ 0 થશે. સો ઇન ધીસ કેસ a = 0. જો a = 0 હોય તો W = mg, g = 10, so 10 m. તો આ કેસની અંદર જવાબ આવશે 10 m, એટલે વાસ્તવિક જે વજન છે એ જ જોવા મળશે. થર્ડ કેસની અંદર જો t=12 સેકન્ડ. હવે તમે જો નિયમિત અંતરાલે વેગમાં ઘટાડો થાય છે, યુનિફોર્મલી decreases velocity, so acceleration is constant, એટલે કે પ્રવેગ અચળ છે, પ્રતિપ્રવેગ. તો તમે કોઈ પણ પોઈન્ટે પ્રતિપ્રવેગ લ્યો એ સરખો થશે. તો ધ્યાન દેજો, 10 થી લઈને 14 સેકન્ડની અંદર 10 સેકન્ડે એનો વેગ 20 હતો અને પછી 0 થઈ જાય છે. તો તમે એમ કહી શકો કે એક્સેલરેશન એટલે કે પ્રતિપ્રવેગ = અંતિમ જે છે એ 0, ફાઇનલ 0 માઇનસ ઇનિશિયલ એટલે કે પ્રારંભિક 20. સમયમાં શું ફેરફાર થયો? તો ફાઇનલ ઇઝ 14 માઇનસ ઇનિશિયલ એટલે પ્રારંભિક 10. તો આ કેસમાં a = -20 / 4, so -5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સો ફાઇનલ W = હવે ધ્યાન દેજો, પ્રતિપ્રવેગી ગતિ છે એટલે કે ડીએક્સલરેશન મોશન ઓર રિટાર્ડિંગ મોશન. તો જો પ્રતિપ્રવેગી ગતિ હોય તો યાદ રાખો કે જો પ્રતિપ્રવેગી ગતિ આવે તો mg - a. તો એ કેસમાં mg એટલે 10 અને -a એટલે મૂલ્ય જ લેવાનું છે, તેથી 5. સો W = 5m. ધ્યાન દેજો, મૂલ્ય લેવાનું છે એટલે તમારે +5 જ લેવું પડશે. સો તમે જો વાસ્તવિક મૂલ્ય 10, હકીકતમાં જે વજન છે જ્યારે પ્રવેગી ગતિ હોય ત્યારે વધી જાય છે 20 અને જ્યારે પ્રતિપ્રવેગી ગતિ હોય ત્યારે ઘટી જાય છે 5. સો આના ઉપરથી તમે આ ટોપિકને ઇઝીલી સમજી શકો છો. થેન્ક યુ.